નમસ્કાર મિત્રો, મહારાષ્ટ્રમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. જી હા મિત્રો, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના 30 વિસ્તારમાં શુક્રવારે એક દુઃખદ ઘટના બની છે. જી હા મિત્રો, ખાવાડિયા ડોંગરમાં એક યુવાનને બચાવવાના પ્રયાસ કરતી વખતે તેના માતા પિતા પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. જી હા મિત્રો, પૂરી ઘટનામાં એવું હતું કે બાળકને એક આઈફોન લેવો હતો અને તેના માતા પિતા કેપેબલ ન હોવાના કારણે તેને માતા પિતાએ ના પાડી હતી, જેના કારણે બાળક રિસાઈને આ ડુંગર ઉપર જતો રહ્યો હતો અને ત્યાં જઈને તેણે માતા પિતાને ધમકી આપી હતી કે મને મોબાઈલ લાવી આપો, નહીં તો હું અહીંયાથી કૂદીને મરી જઈશ. એવું સમજાવતા તેને 3 કલાક સુધી ત્યાં સમજાવ્યો, પણ તે માન્યો નહીં. છેવટે પિતા અને માતા આગળ આવ્યા અને બાળકને પકડવા ગયા, ત્યારે પિતા અને માતાને બંનેને લઈને બાળક સીધો ખાઈમાં પડી ગયો હતો. તે જોઈ શકો છો આ વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને તમારું શું કહેવું છે એ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો.